અત્યારે તો ડિસ્કો ચાલ્યો છે તે લોકો બધાય નાચે છે, પણ એ બધું નકામું છે. ભગવાનની આગળ જે કંઈ કર્યું એનું અનંત ગણું ફળ થાય, એનું અનંત ગણું સુખ આપણને આવે છે. અને એને રાજી થયા એટલે આખા બ્રહ્માંડના બધા જીવો રાજી, અનંત કોટી બ્રહ્માંડ. ભગવાનને જો આપણે ત્યાં આગળ રાજી કર્યા તો એના રાજીપામાં બધાનો રાજીપા, પછી કોઈ રાજી કરવાનું રહેતું નથી. ચાલો આને રાજી કરીએ, કાને રાજી કરીએ. એકને પૂજે બધાએ પૂજી ગયા, એકને જમાડે બધી બ્રહ્માંડ જમી ગયું. એવો ભગવાનને સંતનો પ્રતાપ છે. તો અહીંયા આગળ આ પ્રમાણે સંતો છે એમને ભગવાનને ત્યાં આગળ નૃત્ય કરીને પણ રાજી કર્યા. ભગવાન આગળ ગુણગાન કીર્તન ને ભજન ને એ તો રમઝટ ઉડે, પણ નૃત્ય પણ કેટલું ત્યાં આગળ કર્યું. એટલે ભગવાનને રાજી કરવા માટે એટલે ગુણાત્યાન સ્વામી પાસે કોક આવ્યો ને કે આ નાચ્યો એટલે એને નાચવાનું મટી ગયું. ગુણાત્યાન સ્વામી કે તું અહીંયા ભગવાન આગળ સંત આગળ નાચ્યો છે તો તારે હવે નાચવાનું મટી ગયું, દુનિયામાં ક્યાંય નાચવાનું નહીં રહે. જો એક દ્રષ્ટિ પડી જાય તો શું થાય, એ જે સુખ્યો થઈ જાય અને ભગવાનના અક્ષરધામને પામે પછી નાચવાનું રહ્યું. કારણ કે મનુષ્ય દેહ ધરવાનો ના રહ્યો, પછી કોઈ યોનિમાં જવાનું રહ્યું જ નહીં, એનું કલ્યાણ જ થઈ ગયું. ત્યારે જો એવા સુખ્યા થઈ જાય છે ત્યારે એટલા માટે અહીંયા આગળ એવો મહિમા સમજીને ભગવાન આગળ બધા નૃત્ય પણ કર્યું. પછી રાજી થયા બહુ રાજ, મળ્યા સંત ને મંડળ ને મહારાજ. પછી સંત ચંદન ઘસી લાવ્યા, મળી પ્રભુને પૂજવા આવ્યા. પ્રેમે પૂજ્યા પ્રાણ આધાર, કંઠે આરોપ્યા ફૂલનાર. ચર્ચા ચંદને ચરણ દોય, જને ઉરમ છાપિયા સોય. પછી આ રીતે મહારાજને સંતોને પણ પ્રેમ આવી ગયો કે હરિભક્તોએ પૂજા કરી, સુરતના ભક્તોએ લાભ લીધો, તો પછી આપણે કંઈક મહારાજને રાજી તો કરવા જોઈએ પ્રેમે. પણ પછી શેનાથી પૂજા કે ઘરેના રૂપિયા નતા લાયા, એ આપણો પાછો ત્યાગ છે. એટલે સમજવું કેટલી વખત ભગવાનને આપણે રાજી કરવાની વાત છે, એમાં વિવેક આપણને આપે છે કે બધા સંતો કેવી રીતે પૂજન કરે છે કે ચંદન ઘસીને લાવ્યા. ચંદન પોતે કરી તૈયાર કરી અને ભગવાનને ચંદનની અર્ચા કરી અને ભગવાનનું પૂજન કર્યું. અને પછી કંઠે શું આરોપ્યું? ફૂલના હાર. હા, સોનાના હાર નહીં. બસ આ એક છે કે ત્યાગીને જે કંઈ પૂજન કરવું હોય કે આ રીતે કે આપણે જેનાથી ભગવાનને રાજી થાય, ભગવાનની આજ્ઞા પડે અને ભગવાનના નિયમ સચવાય, એ રીતે આપણે પૂજા કરવાની. એટલે વખત આમાં ઉમળકો આવે, પણ આપણે તો બધાનો ત્યાગ છે. પણ ફૂલના હાર કરીને સંતોએ મહારાજને પહેરાવ્યા અને ભગવાન એ રીતે પણ રાજી થઈ ગયા. અને ચંદનથી ભગવાનના ચરણ છે એને પણ અર્ચા કરી, ચંદન ભગવાનના ચરણાને વિશે પણ ચંદન ચર્ચી લીધું. અને એ પછી એની છાપ પોતાના છાતીમાં લીધી. દરેકે મહારાજના ચરણાની ચર્ચા કરી અને દરેક પૂજતા જાય અને પોતાના છાતીમાં ચરણાની લેતા જાય. એટલે પોતાના ચરણાની ભગવાનના છાતીમાં ડાળી અને સુખ્યા થયા છે. એટલે મહારાજ પણ એવા રાજી થઈ ગયા કે દરેકને ચરણાવીને આપ્યા. જો આપણે એમના નિયમ ધર્મ પાડીએ, એમની મર્યાદામાં રહીએ, મર્યાદામાં રહીને સેવા ભક્તિ કરીએ તો ભગવાન રાજી થઈ જાય અને ચરણ પોતાના શરીરમાં આપે આપણા અને આપણે સુખ્યા કરે છે. ત્યારે ભગવાન પણ એવા દયાળુ છે, ત્યાં રીતે કરે. અતિ રાજીમાં છે રંગ રસિયો, સર્વે જન તને મન વસ્યો. પછી થયું છે પંગત ટાનું, બેઠા સંત શોભા શિવ ખાનું. પછી પંગત ટાનું થઈ ગયું, કરે રમ્યા ગમ્યા બધું આ તે થઈ ગઈ. અને પછી તો તૈયાર એટલે પંગતમાં બેઠા. પછી બધા સંતો પથ્થર લઈને હરિભક્તો પણ બેઠા અને બધી ધૂન ભજન ચાલવા લાગ્યું. અને મહારાજ પણ એ પ્રમાણે સર્વને એ પ્રમાણે મખાને છે કે ત્યાંની જે બેઠા હતા એ બધા વ્યવસ્થિત બેઠા હતા. એટલે શોભા એની વખણાય ને, જેમ તેમ નતા બેઠા, લાઈનમાં સ્વામી નારાયણ એ ચાલતું હતું. જાને બેઠી છે હંસની હાર, એક એક થી ઓપે અપાર. પછી મોદક લઈ મહારાજ, આવ્યા પ્રભુ પીરસવા કાજ. કેવા સંત કે તને બેઠી છે હંસની હાર, કે હંસ જેમાં માર બંધ બેઠા. હંસ છે ને એ કાગડા બધા અવરહવર બે કાગડાઓ છે ને એ બધા હરખા ના બે, એક બેઠો અહીં એક બેઠો આમ બેઠો. એટલે હંસની ઉપમા આપણને આપે છે મારા કે સંતો કેવી રીતે બેઠા હતા કે હંસ જેમાં એકદમ હાર બેઠો હોય. એટલે આપણે એ રીતે બેસું તો આપણે હંસ કહેવાય ને કે ભાઈ કાગડા. એટલે મહારાજનો આવો ભાવ છે. એટલે મહારાજ જોઈને રાજી થયા. એમ કહેવાનું શું છે કે મહારાજ એટલા બધા થઈ ગયા કે એકથી આમ સરસ લાગે, બેઠા હોય એટલે બધું સરસ થઈ જાય. ત્યારે એ મહારાજ કહે છે, પછી મહારાજને પણ રાજીપો આવી ગયો ને આવા પંગત પછી જેમ તેમ બેઠા પીરસવાની શું મજા આવે. એટલે મહારાજે જાણ્યું કે આ બરોબર છે વ્યવસ્થિત. એટલે મહારાજ રાજી થઈ ગયા અને પોતે લાડુ પીરસવા માટે ઉભા થઈ ગયા.
ભાત ભાતનો ભોજન હતા તે પણ બધા લાવ્યા અને મહારાજ બધાને પીરસવા મંડી પડ્યા પંગતની અંદર. એમ આપે છે સુખ અપાર, તે તો કહેતા આવે કેમ પાર. કરાવ્યા તા હરિજને થાળ, તે તો જમ્યા સંત ને દયાળ. જમી બેઠા મુનિ સહુ મળી, સારી શોભે છે સંત મંડળી. આ રીતે મહારાજ પછી ત્યાં આગાડી બધાને જમાડ્યા અને જમાડીને પછી બધાને પાછી સભા પણ કરી મહારાજે. કારણ કે જમ્યા પછી આપણે સભા થાય છે ને, એટલે પછી જમ્યા પછીની સભા આપણી સભા ચાલુ જ હોય. એટલે મહારાજ જમ્યા પછી પાછા બધાને જમાડ્યા બહુ પ્રેમથી, એજથી જમાડ્યા. અને પછી પાછી સભા કરી એટલે સભાની અંદર પણ બધા સંતો આવીને બેસી ગયા. પછી જમીન પાસે સંતો કઈ હુવા ના જાય, ક્યાં જાય, પારાયણ કરવા ના જાય, પણ પછી બધા સીધા સભામાં આવે. એટલે સંતો પણ સભામાં આવી ગયા. કારણ કે ભગવાનના તો ભગવાનને વિશેનું એ જ છે અને ભગવાનને પણ એવું એ જ છે કે મારે એમને સુખ આપવું છે અને સંતોને એમ છે કે આપણે સુખ લેવું છે. બેયની વસ્તુ હોય તો કામ થાય ને. એટલે સંતોને પણ એમ કે મારાનું જેટલું વધારે સુખ લેવાય, એટલે ભલે જમાડ્યા બહુ સારી રીતે પણ આવે પછી તોય પણ ભગવાનનું સુખ મળતું હોય તો ઊંઘને આરામ કરીને પણ આપણે ભગવાનનું સુખ લેવું, આપણે ગમે તે હોય તો પણ. એટલા માટે સંતો પણ એવા તૈયાર હતા. તે મહારાજની પાસે આવીને સભામાં બેસી ગયા અને પછી ત્યાં આગળ સભામાં બેઠા છે. પછી મહારાજ એ રીતે બહુ રાજીપો દેખાડી અને બધાને પોતાનું સુખ આપે છે અને પોતે જે સભામાં વાત કરવાની એ વાત કરે છે. હવે મહારાજ ત્યાં આગળ શું બધાને વાત કરે છે કે સંતોને બેસાડી રમાડી જમાડી અને એમનો આખો સિદ્ધાંત છે આપણને હવે સમજાવે. અને એ રીતે મહારાજ સંતોને પૂછે છે. પછી નાથ કહે સંત સુરા, આમ કોન કઠન વ્રતે પૂરા. જેવા છે આત્માનંદ, કેવા હોતે બોલો મુનિંદ. મહારાજ બધા સંતોને વાત કરે છે કે કેવા સંત કયા? સુરા. કેવા બધા કયા? સુરા સંતની એક રીત સમજી. સુરા સંત નહીં, સુરવીરો માણસો. આ દરબારો સુરવીર બધા હોય એટલે કાંઈ ગમે તે લડાઈમાં પાછા પડે નહીં. સુરવીર માણસો પડે ખરા દરબાર સિંબા? હા, દરબારો બેઠા આવી જાય કે નહીં હામાં. એટલે કહેવાનું સુરવીર માણસો એ ગમે ત્યાં જાય તો પાછા ના પડે કે ચાલો હામું બહુ ઝાઝા માણસ છે પાછા પડી જાય, બોલ 5 હોય તો 5 પણ એ 100 ને પાછા પાડીશું એવી હિંમતથી જાય કે પાછા ના પડે. સુરવીર માણસ. પછી ભાગેડું હોય તો ભગમ ભાગા કરે, પણ સુરવીર માણસો એવું છે કે ગમે તેવી સામે ભીડ હોય, ગમે તેવું આગળ બળ હોય તો પણ અહીં આગળ નમે નહીં. અગર તો એનાથી પાછા ના પડે પણ પોતે મરે ત્યાં સુધી લડે, પોતાનું પ્રાણ જાય ત્યાં સુધી લડે. પણ એક મરણીય સોને ભારે થાય છે. એ સુરાની એક રીત છે કે સુરો કોઈ દિવસ પાછો પડે નહીં. એ ઘરનો વિચાર ન કરે, બૈરાનો વિચાર ન કરે, ઘરાસનો વિચાર ન કરે, કઈ વિચાર ના કરે. મરી જાય તો બહેતર, પણ આપણે સુરવીરતા રાખીને આપણું કાર્ય કરવું છે. એ સુરવીર માણસોનું કામ છે. એમ સુરા સંત એટલે સુરા એટલે સુરાની જે એક રીત છે એવી સંતની પણ એક જ રીત કે ગમે તેવું આપણા સામે આવે માયાનું બળ તો પણ પાછા પડે, ભગવાનને મૂકે નહીં, નિયમ ધર્મને મૂકે નહીં, કથા વાર્તા મૂકે નહીં અને જે કંઈ આપણું કાર્ય છે એમાં પાછા પડે નહીં. ભલે 500 સંતો પાછા પડ્યા, કેટલું બધું એમના સામે બળ હતું. બધા બાવાન જાગરિયાન ફવન બધા લોકો હેરાન કરતા હતા પણ એ માર ખાધા, મરી ગયા, બહેતર થયું. પણ છતાં મહારાજનું જે અમને મહિમા હતો એ કહેવામાં પાછા પડ્યા નહીં અને એ રીતે પોતે કાર્ય કર્યું. આપણે છે ને અમદાવાદમાં કાંકરિયામાં 4 જણને મારી પાડ્યા, આપણા સંતોને બધાને માર્યા, તોય પણ મહારાજ શાંત થઈને સંતો સહન કરી પણ આગળ ને આગળ વધ્યા કે પાછા પડવું નથી. આપણે એક વખત દેહ તો પડવાનો છે પણ આ રીતે આપણે મહારાજને રાજી કરવા છે એને માટે પોતે તૈયાર થઈ અને પોતાનું જે ધર્મ નિયમ પાડવા. તથા આપણે કોઈને મારવાની વાત નથી, એ રીતે આપણે પાછા સુરવીરો જેમ તલવાર બંદૂક ચડે એમ નહીં. આપણે તો આપણા સ્વભાવ સામો, આપણા દોષો સામો, આપણે જે માયા છે, જગત છે એના સામું આપણે લડવાનો છે. એમાં આપણે પાછા નથી ભણતા શું થશે, કેમ થશે. એ તો મરણ્યું, એક મરણ્યું સોને ઉપાય છે. ભગવાનનું બળે આપણે જીતવાનું છે. કૃષ્ણ અર્જુન છે એને કૃષ્ણનું બળ હતું તો એને બળે જીતી ગયું. એમ આપણે પણ આ ભગવાનનું બળ છે. સંતોને બીજું બળ શું હોય? આપણી પાસે હથિયાર છે નહીં, પૈસા નથી, કશું નથી. આપણે શેનું બળ છે? અને એ બધા બળ કરતા ઈષ્ટ બળ કેટલું વધારે? ઈષ્ટ બળ આપણું છે, આપણે ભગવાનનું બળ છે. તો એ બળે આપણે જજુમાન છે, માયા સામું, જગત સામું, અંતરશત્રુ સામું, સ્વભાવ સામું, દોષ સામું, એ સામે આપણે જો જજુમીશું તો આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં અને એ રીતે આપણું કાર્ય થઈ જાય. એટલે મહારાજ અહીંયા કહે છે કે આ પ્રમાણે જે સંત સુરાની એક રીત છે. એટલે સંત સુરા, સુરવીર જે સંતો કે જે આ રીતે કોઈ દિવસ ગમે તે કાર્યમાં પાછા પડે નહીં. કારણ કે જ્યાં નાખે ત્યાં સંસરા નીકળી જાય પણ પાછા ત્યાં જરાક જોયું પાછા આવે કે હવે અમારે તો જવું નથી, ત્યાં અમારાથી ન જાય. હનુમાનજીને જેમ ભગવાનનું બળ લઈને ઉપડ્યા તો લંકાની અંદર કેવું હતું? લંકામાં રાવણ જેવો રાજવી, અનેક જાતની એની પાસે બધા અસુરોની સેના હતી અને એટલો બધો પોતે પ્રભાવશાળી હતો.
એનું લશ્કર કહેતો હોય મોટું રાક્ષસી બધું કહેવાય. રાક્ષસીની સામે હનુમાનજી એક સામાન્ય પણ જઈને ઉભા રહ્યા કેનું બળ લઈને, તો પણ એ જીત કરીને આવ્યા કે ના. આટલા બધા લંકામાં એકલા જ હનુમાન, પણ આખી લંકાને ધમધમાઈ નાખી. કોને બળે? ભગવાનને બળે. એટલે સ્વામી કે આપણે પણ એવા આપણા અંતરશત્રુ તો આપણા સામે આવીને ઉભા છે, પણ જરા થોડું બળ રાખવાનું, હિંમત હારી જવા નહીં. ભલે એક વખત આપણે કદાચ પછડીએ, અગર પડીએ તો પણ પાછું ફરી બળ લઈને આગળ જો વધીએ તો વાંધો ના આવે. લડાઈમાં જાય તો ઘા તો વાગી જાય, કેમ વાગે ને. આપણે ભગુજીને મહારાજના પાળા ગયા હતા ત્યાં આપણે પેલા ખબર ને મતારા સામે લડવા માટે, તો ઘા તો વાગી ગયા, પણ એ ઘા વાગેલા પણ લડ્યા, પાછા પડ્યા, ઉઠતા ઉભા થઈને પાછા લડી, પણ એ લોકોને પાછા પાડી દીધા. અને એને ભગવાનનું બળ લઈને ગયા હતા તો થોડા ઘા તો વાગી ગયા, પણ હિંમત હાર્યા. એમાં આપણે પણ હિંમત નહીં હારવાની કે હવે આપણું શું થશે, કેમ થશે, આ કેમ પાર પડશે, હવે આપણેથી આ થશે કે નહીં થાય, એ હિંમત હારવાની જ નહીં. ભગવાનને સંત બેઠા છે એને ભલે કરે જાઓ, કારણ કે છોકરું છે પડે આખરે ઊભું થાય ને વળી પાછું ચાલતું થઈ જાય, કારણ કે નાનું હોય એટલે પડે આખરે તો ખરું ને. પણ એમ કરતા એમ આપણે કદાચ કોઈ વખત આપણા સ્વભાવ દોષ પ્રકૃતિને લઈને આપણે ઢીલા થઈએ, પણ ફરી પાછા ઊભા થઈ મહારાજનું બળ રાખી અને આપણે આગળ વધવાનું છે. એટલે અહીંયા આગળ મહારાજ આપણને સમજાવે છે કે એવા સંતો છે એમાં કોણ કઠણ વ્રત એ પૂરા. મહારાજ કહે છે સંત તો બધા સુરવીર હોય, માટે આ કઠણ વ્રતમાં આવા બધા કોણ સુરવીર છે એ અમને કહો. કે આત્માન સ્વામી કેવા છે? બળિયા જબરદસ્ત, એના જેવા હોય બધા બોલો. આત્માન સ્વામી છે એ બહુ મહારાજની આજ્ઞામાં સારધાર હતા, કે મહારાજની નાની પણ આજ્ઞા લોપે નહીં એવા જબરદસ્ત હતા. અને એવા એ સંત, એટલે એના જેવા મારે કે કોણ છે? વ્રત કરવામાં, તપ કરવામાં બધી રીતે બહુ પૂરા હતા, અને મહારાજની કોઈ પણ આજ્ઞા લોપે નહીં. મહારાજે સંતોને આપેલા કે ગળું ચીકનું ખાવું નહીં. પછી ફરવા માટે ગયા, અને ફરવા માટે ગયા ત્યારે તો 60-70 સંતો આપણે સાથે જાય, અને 100 સંતોનું ભેગું મંડળ હોય. તે એક વખત 1-2 દિવસ થયા પણ કંઈક મળેલું નહીં જમવાનું, સંતોને કંઈક અનુકૂળ નહીં આવ્યું હોય, કંઈ ભિક્ષા નહીં મળેલી હોય, એટલે પછી જરા ભૂખ્યા હતા. અને એક ભક્ત વળી ખરેખર એવા પ્રેમી ભક્ત મળી ગયા. અમારા મહેન્દ્રભાઈ આવ્યા છે ને સુખડિયા, આપણે મહેસાણા, એવા પ્રેમી ભક્ત છીએ. એટલે એમને થયું કે લાવા સંતો ભૂખ્યા છે, જમાડીએ તો જમાડે. પછી એને પ્રેમ એવો કે ગળું ચીકનાનો નિયમ છે, એટલે તું ઉપરથી સંતોને ઘી આપે એટલે ને ખીચડી નાખ્યું. ખીચડીમાં ઘી નાખી દીધું અને ખીચડી થઈ તૈયાર, અને સંતો બેસી ગયા પંગતમાં કે ચાલો જમવાનું મળ્યું છે, 2 દિવસે ભૂખ્યા થયેલા છે, ભગવાન દયાથી આ જમી લઈએ. બેઠા, અને પછી મુક્તાન સ્વામી ને આત્માન સ્વામી બધા સંતો પંગમાં બેઠા. ખીચડી પીસાની, મહેન્દ્રભાઈ ઘી પછી નાખેલું બરોબર સરસ રીતના, એમ બધી સુગંધ તેગડે તો ઘીની સુગંધ આવતી. અત્યારે તો સુગંધ ચાલી ગઈ, ઘીમાંથી સુગંધ ચાલી ગઈ, માણસમાંથી ચાલી ગઈ ને ઘીમાંથી ચાલી ગઈ. પહેલા તો માણસમાં સુગંધ હતી, હવે માણસમાં સુગંધ ખરી જાય. ભેગો બેઠો હોય તો સુગંધ ના આવે, ત્યારે કે કઈ આગો પાછો થશે. કારણ કે માણસની મીઠાશ હતી કે આપણે જોઈને પ્રેમ થાય, એને જોઈને આપણને આપે છે. મહેમાન આવ્યા તો પણ એક બેન હામાં જઈને મળે ને કરે ને બોલાવે. હવે તો મળ્યા તો ક્યારે આવે છે ને ક્યારે જવાના? અલા પહેલો શું આપવું છે, ક્યારે જવાના? કઈ જાય તો જાય, મીઠાશ જ ના રહી, કોઈ જાતની ચિકાસ. એટલે જમીનમાંથી રસકસ ગયા, ઝાડવામાંથી ફળમાંથી પણ ચાલ્યા ગયા. ખાલી પેલું બનાવટી બધું આવ્યું ને, એટલે વનશંકર બધું પ્રજા ઉભી થઈ કે એમાંથી ખેતરમાં પણ પેલું ખાતર નાખવા એટલે વનશંકર બધું થાય, અને ઝાડોમાં પણ ફળ લાવવા માટે એમાં પણ થઈ ગયું. એટલે જે અસલ મીઠાશ હતી જતી, જે પેલો રોટલો મીઠાશથી તમે ખાતા એ આજ છે. કારણ ખાતર નાખીને બાજરો જાજો તો કર્યો પણ મીઠાશ ચાલી ગઈ એમાંથી. એટલે જાજો બધો આ બધી ઊભું તો થયું પણ એમાંથી મીઠાશ ચાલી ગઈ. એટલે જાજા માણસ ભેગા થઈને ખાવા ટેડ્યા એવું બધું થઈ ગયું છે. એટલે મીઠાશ જે હતી અંદરથી માણસમાંથી પણ ચાલી ગઈ છે, જમીનમાંથી પણ ચાલી ગઈ છે, પશુમાંથી ચાલી ગઈ છે, ફળમાંથી ચાલી ગઈ, દરેકમાંથી મીઠાશ ચાલી ગઈ. કારણ કે મીઠાશ તો છે નહીં હોય, ભગવાનની હોય ને, બીજાની કઈ મીઠાશ હોય. પણ ભગવાન ગયા એટલે બધી મીઠાશ ગઈ. એટલે આપણામાંથી જે નીતિ નિયમો ગયા, ધર્મ નિયમો ગયા, આ બધી વસ્તુ આપણામાંથી ચાલી ગઈ. ધર્મ છે આપણી મીઠાશ છે, ભગવાનની આજ્ઞા મીઠાશ છે, ચાલી ગઈ. એટલે પછી આવી બધી રીતે આપણે હેરાનગતિ છે. એટલે અહીંયા આગળ પણ એ પ્રમાણે આત્માન સ્વામી ત્યાં આગળ બેઠા છે પંગતમાં, બધી રીતે મુક્તાન સ્વામી પીરસાયું. અને એ પ્રમાણે સુગંધી ત્યાં તો ઘી ની આવે ને, કે અમે ઘરે વાલાનું ઘી તવાતું હોય તો ફરિયામાં ત્યાં સુગંધી આવે કે નહીં ઘનશ્યામ બાબા? તારે આમ ઘી તાવતા હોય ને એની સુગંધી ત્યાંથી છૂટેલો. અને એ વાહ, ઘી ખરેખર એટલું સરસ રીતે આમ પીરસાયું હોય તો ત્યાં સુધી પંગતમાં સુગંધ આવે કે ઘી છે અંદર. એટલે એવી સુગંધીદાર જે ઘી ને હતું. એટલે પછી ખાવા માંડ્યા. પછી તો તરત જ આત્માન સ્વામી તો તરત આવી ગયું સુગંધ કે આમાં ઘી છે. એટલે પછી એકદમ ઉભા થયા. કનીરો મારવાડી સાધુ હતા, આત્માન સ્વામી મારવાડી હતા. એટલે કનીરો સુગંધ આતી હે. એટલે બધા સંતોના હાથમાંથી કોરિયા પડી ગયા અને બિચારા આમ ઢીલા ડર થઈ ગયા કે 2 દાડે ખાવાનું મળ્યું છે અને આ ડોહા ઉભા થઈને આ તો મળી મખન મળી નાખી. આવે શું થાય, સુગંધી તો એમને આવતી હતી ને અમને સુગંધી આવે, પણ આ તો નીચું ગાળીને ભગવાન અંબારીને જમી જવાની વાત હતી.
ત્યાં ઉભા થઈ ગયા. બધા પછી શું આત્માન સ્વામી જેવા જયારે બોલે પછી બધા સંતોને તો એ થઈ ગયું. મુક્તાન સ્વામી વિચાર કર્યો, કારણ કે સત્સંગની માં છે ને પાછા, એટલે એને વિચાર કર્યો કે આ પ્રમાણે આત્માન સ્વામી તો ભારે કરી, સંતો ભૂખ્યા રહે છે અને આ બિચારા પ્રેમથી ભક્તે જે બનાવ્યું છે એને પણ દુઃખ થયું કે મારે ત્યાંથી સંતો ભૂખ્યા ગયા. એટલે બે રીતે ધર્મ સંકટ છે. સંતો ભૂખ્યા રહે અને 2 દાડે મળ્યું છે ને ફરી પાછું ક્યારે મળે ઠેકાણ નથી. એટલે મુક્તાન સ્વામી ઉભા થઈને કહ્યા, સંતો આ પ્રમાણે તમે જમી લો. મહારાજ આપણે આજ્ઞા લોપાશે તો મહારાજની માફી માંગી લઈશ, પણ અત્યારે તમે જમી લો એમ કહ્યું. એટલે આત્માન સ્વામી તો જમ્યા નહીં, પણ પેલા બધા સંતો મુક્તાન સ્વામીની આજ્ઞાથી બધા જમી લીધું. અને પછી મહારાજ કટડે આવ્યા ત્યારે મહારાજને વાત કરી કે આ રીતે બધા સંતોએ વર્તમાન લોપ્યું, કે ગળ્યા ચીકણાનું નિયમ હતું લોપ્યું. પછી શું થયું, મહારાજ બધો ઇતિહાસ પૂછ્યો. એટલે મુક્તાન સ્વામી બધી વાત આ રીતે કરી. એટલે પછી મહારાજ બહુ રાજી થયા કે આ રીતે મુક્તાન સ્વામી તમે સત્સંગની લાજ રાખી એ બહુ મોટી વાત કરી. કારણ કે ધર્મની બેન લાજ છે. લાજ હોય તો ધર્મ પડે, નહીં તો ધર્મ પડે નહીં. એટલે આ રીતે તમે આ લોકોનું સાચવું એટલે બહુ સારું થયું કે આ રીતે હરિભક્તો દુઃખી થાત અને સંતો ભૂખ્યા હતા, માટે વચલો રસ્તો કાઢીને તમે જે કંઈ કર્યું બરોબર છે. મહારાજ રાજી. એટલે કહેવાનું શું છે કે આવા આત્માન સ્વામી કડક નિયમ વાળા હતા, કે કડક એટલા બધા નિયમ એટલે એમની સાથે ટકવું બહુ કઠિન વસ્તુ છે. એવા અમારા ઘણા સંતો જેની સાથે ટકી ન શકાય, પણ એવા નિયમ ધર્મ પૂરેપૂરા સુરવીર, એ સુરવીર સંતો કહેવાય. પછી સંત ઉઠ્યા. હવે શું, સંતો પાસે કેટલા સુરવીર છે તે પાછા ઢીલા ના પડી કે મહારાજ મુક્તાન આત્માન સ્વામીની પાસે તમે કઈ ટકી નથી એવી વાત ના કરી કે ભાઈ આત્મા આપણે નથી ઘણા ગયા હતા કે હવે એવા થયા કે આપણાથી થવાય. એ તો બહુ મોટા સંત હતા. આપણે એમ ઢીલા પડી જઈએ છીએ કે એમના જેવું અમારાથી ના થઈ શકે. આપણા ભગતજી મહારાજ જેવું કર્યું એવું આપણાથી સેવા ન થઈ શકે. શાસ્ત્રીમાં જોગીમાં સેવા કરે એવી ન થઈ શકે. બીજા કોઈ મોટા સંતો આપણા થઈ ગયા છે કે આવા મોટા કામ કરે એવું આપણાથી ન થઈ શકે એવું જે આપણે બોલીએ છીએ. પણ મુક્તાન અહીંયા મહારાજની આગળ સંતો શું કહે છે, કે છે શું કે પછી સંત ઉઠ્યા જોડી હાથ, જેમ કહો તેમ કરીએ નાથ. કહો તો મૂકી દઈ, કહો તો મટકું ન ભરીએ મીટે, કહો તો અન્ન ન જમીએ પેટે. ઘનશ્યામ બાપાની જીભ કચરાની છે. સુરતમાં રહે છે એટલે જીભ કચરાની છે. ઘનશ્યામ બાપાની જીભ કચરાની. શું મીઠાઈ નહીં ખાવાની, એ જીભ કચરાની. એટલે શું એવી રીતે સુરવી કહેવાય. એમ આપણે બધા સુરવી થવાનું છે કે મહારાજે કહ્યું કે આ પ્રમાણે તમે કોણ શું મારે ના રહે, તમારી આજ્ઞા છે સારધાર પાડીએ. અમે પણ આ રીતે તમે કહેશો એ પ્રમાણે કરીશું. તમે કહો તો અમે મટકું ના ભરી લો, આખરી આ આમનામ બેસી રહીએ. મહારાજ કે તમારી પાસે આમનામ બેસી રહીએ. શું આ સુરવીરની વાત ચાલે. ભદ્રેશ, અરે શું નામ, ભૂદેવ ભદ્રેશ સ્વામી આપડા, બરોબર છે ને કે એને નિષ્ઠાનો નિયમ છે. એટલે ઘણા સંતો આપડા બહુ વ્રત પાડે છે. કેટલાય બધા ચંદ્રાયન વ્રત કરે છે, કૃષ્ણ વ્રત કરે છે. આપણે જયારે ચાતુર્માસમાં બધા સંતો બહુ સારા વ્રતો કરે છે. એટલે એવી રીતે ઘણા સંતો ઘણી જાતના વ્રત કરે છે. અમદાવાદની અંદર પણ અમારા અક્ષર વિહારી, વિશ્વવિહારી પણ કેટલા વ્રત કરે. બીજા સંતો પરમહંસાનંદ, પરમેશ્વરાનંદ એવા બધા ઘણા સંતો. એટલે કહેવાનું શું છે કે બધા એવા સુરવીર છે. મહારાજની દયાથી બધા સુરવીર છે કે તે દાડે સુરવીર હતા આજે કે ઓછા સુરવીર મટી જાય, આજે પણ એટલા છે. એટલે સારધાર એવા વ્રતની અંદર જો તારે સુરવીર રાખવાની આ વાત સુરવીરની ચાલે છે. સમજો આપણે ભાઈ, હા અતુલ આ સુરવીર રાખજે. હા જાય મરણીય ઉપાય ગમે તે થાય દુનિયામાં, ભલે આ શેરનું પડી જાય પણ હવે એમાં આપણે ગાલવાનું નહીં, એવું સુરવીર થશે. સુરવીરની વાત ચાલે છે. એટલે મરી જાય તો સુરવીર મૂકે એમ આપણે ભગવાનનો આશરો મૂકવો નહીં, અને આપણે કોઈ વ્યસન આપણા જીવનમાં પેસવા. એટલે કહેવાનું એ રીતે સુરવીર માણસની વાત છે. ત્યારે એ પ્રમાણે સંતો પણ કેટલા બધા બળમાં વાત કરે છે. મહારાજને જનમંગલ હા બધા બળિયા છે બધા, એટલે એની વાત થાય. એટલે કહેવાનું શું કે ઉઠ્યા, હાથ જોડીને ઉભા થયા. મહારાજ તમે કોણ શું ન થાય, તમે કોણ શું ના, તમારી આજ્ઞા કેમ ન પડે. એટલે બહુ સુરવીથી કહે છે કહો તો મટકું ન ભરીએ મીટે. શું આંખે મટકું ન ભરીએ, તમે આખી રાત બેસી રહીએ અને તમારા દર્શન કરીએ. અને કહો તો અન્ન જમીએ પેટે. કહો તો અમે અન્ન પણ ના મૂકી દઈએ, અન્નને પણ મૂકી દઈએ. અન્ન પણ ના જોઈએ. અન્ન સમા પ્રાણ તો આ કળિયુગમાં અન્ન સમા પ્રાણ ગયા, પણ અન્ન છોડી દઈએ તમે કહો તો ના શું થાય. પછી શું કહે છે, કહો તો તજીએ છાદન નો સંગ, રહીએ હિમમાં ઉઘાડે અંગ. કહો તો પીવું તજી દઈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી. જો શું ના રહે. આગળ પાછા વાત કહે છે કે કહો તો તજીએ છાદન નો સંગ. શું છાદન નો સંગ એટલે આ ઓળવા પાથરો મૂકી દઈએ, જોઈએ જ નહીં ગાડલું. ભૂમિ સૈયા કહે છે ને, શું કહે છે પછી કચિત ભૂમૌ પૃથ્વી આપણી સૈયા. ક્યારેક એ મળે તો રાજી થવું પાછું. કાં તો મળે છે ભગવાન દયાથી, પણ ન મળે તો ભૂમિ સૈયા કરી નાખે. કેટલી સરસ સૈયા છે. ઊંઘ આવી જાય કે ના આવે.
વગર પાઘરેને ઊંઘ આવે એ ભૂમિ છે. યોગી મહારાજ છે પોતે પેલા એના ઉપર કંતાન ઉપર કેટલા વર્ષો સુધા છે? 40 વર્ષ સુધી પોતે સુતા. જયારે એમનું શરીર જરા એ થયું ત્યારે આજે આપણે વાત સાંભળી કે શાસ્ત્રી મહારાજ એમને ઓળાડી આવ્યા. પોતે પોતાનું એટલું જ ઓળીને સુતા હતા અને ઠંડીનો એવો સમય તો જોગી માને ઓળાડી આવ્યા. શાસ્ત્રી મહારાજ ઉભા થઈને ઓળાડી. આમ આનંદની વાત આવી હતી આજે અમારે. પણ સ્વામીએ રાત્રે પાછું કાઢી નાખ્યું કે આપણે તો સહન જ કરવું, ઠંડી સહન કરવી, ભૂખ સહન કરવી, આ પ્રમાણે બધી રીતનો તાપ સહન કરવો. કોઈ વખત પાણી જરા મોડું મળે તો ઉતાવળા ના થવું, ગમે તે પી ન લેવું. હવે આપણે ઉપવાસ કરીએ નિર્જરાતર આખો દિવસ જાય ને જો આ તો તરસ લાગે ગમે તેલા વાંદરા પી લે તો આપણે પી લઈએ. એટલે ભાઈ ન પીવાય. આપણે જો એને ગાર્યું છે નથી ગાર્યું, ગમે તેના ઘરનું પાણી ગમે તેમ ઉતાવળા શું થાય. પાછો ક્યાંક લાવો પાણી એટલે ઘરમાં પાણી પી લે, પધરામણી ઘેર ત્યાં પી લે. અરે ન પીવાય. આપણે એક દાડો જાણવું કે આપણે ઉપવાસ છે, નિર્જરા છે. ખાવા પીવામાં આપણે બહુ વિવેક રાખો. અહીંયા કેટલું કહે છે કે જયારે આપણે ઉપવાસ કરીએ નિર્જરતા ખાતા નથી પીતા નથી તો એક દાડો કદાચ આપણને એવું બને તો પણ આપણે આપણા નિયમ ધર્મ છે એને સાચવવા, તો એમાં ભગવાન રાજી થાય. તો સંતો કેવી વાત સુરવીરની કરે છે કે મહારાજ તમે કહો તો આ પ્રમાણે છાદન એટલે અમારું પાથરવાનું ઓઢવાનું પણ મૂકી દઈએ અને હિમમાં ઉઘાડે રંગે રહી. કે ક્યાં આપણે ગયા હતા હિમાલયમાં, ત્યાં આગળ કે ઉઘાડે અંગે રહીએ. અમે કહો કે એવો બરફ પડતો હોય, ઠંડી જબરજસ્ત હોય તો પણ અમે ઉઘાડે અંગે રહી શકીએ. તમારી બળ હોય, તમારી આજ્ઞા હોય તો શું ના થાય. કહો તો પીવું તજી દઈએ પાણી, અને પાણી પણ મૂકી દઈએ. કે પાણી તમે ના મૂકી દો તો એ પણ મૂકે. અન્ન સવાને જીવ પાણી શું શરીરને અન્ન ને પાણી બે જોઈએ. એ બે મૂકી જાય તો પછી શું થાય કે ભાઈ જવાના 15 દીમાં ઉપડ્યા, અન્ન પાણી મૂકી દીધા છે, અન્ન પાણી મૂક્યા છે એટલે ભાઈ ઉપડી જવાના છે. એટલે એના વગર પણ અમે તમે રહી શકીએ આપ કહો તો આપની આજ્ઞા છે, આપણું બળ લઈને તો પાણી પણ મૂકી દે, ખાવાનું પણ મૂકી દે, વસ્ત્ર પણ મૂકી દે. એમને તમે તમારી આજ્ઞા પણ પાડીએ. પછી કહે છે કે આ પ્રમાણે મૌન રાખીએ, બોલવાનું પણ બંધ કરી દઈએ. કે ક્યારે દરબાર કરે છે ને ક્યારે કરે? બુધવારે. હા હે ચાલે છે. હા ચાલ. હા જો આ પોતાર ને પછી ખુલાસો થઈ ગયો. એ કહે છે આ કે કેમ બોલો એટલે દરબાર છે ને પહેલાથી નિષ્કપટ થઈ જાય. એટલે આમ કહેવાનું છે એવું મૌન રાખે. પણ એ મૌન કેવું કે આપણે તો પાછા મૌન રાખતા એમ બધું થતું હોય એ મૌન કામમાં ના આવે. હા લખવાનું હોત પાછું એ ચાલુ રહે. એટલે મૌન રાખવું શું કે ભગવાન સિવાય બીજી કોઈ વાણીનો ઉચ્ચાર થાય નહીં, કુત્સિત વાણી નીકળે નહીં, માળામાંથી ગમે તેમ નીકળે નહીં, ભગવાન સિવાય બીજી વાત ના નીકળે, એ પણ મૌન છે આપણું. એટલે કહેવાનું શું પછી ગમે તેવી વાણી બોલ્યા જ કરે લોકો, આવા છે ને તેવા છે ને લોકોનું ગમે તે એ વાણી વૈખરી છે. પણ ભગવાન સંભાળની ભગવાનની આજ્ઞામાં રહીને જે વાણી બોલીએ એટલે મૌન પણ અમે રહી શકીએ. તમે કહો તો એ પ્રમાણે. કહો તો બેસીએ આસન વાળી, નવ જોઈએ આ દેહ સંભાળી, એમ હિંમત છે મન માયા, તમે કહો તે કે મન થાય. કહો મારે આસન વાળી બેસી દે, તમે કહો તો બોલી આમ જ કોઈ દાડો કઈ આગુ પાછું થાય નહીં. એમ એવી રીતે આસનમાં બેસી રહે. અને પછી શું કે છે કે નવ જોઈએ આ દેહ સંભાળી. દેહ છે એની સંભાળ પણ ન રાખીએ. આપણે કેટલી રાખીએ દેહની સંભાળ? દેહાધ્યાસને લઈને દેહની સંભાળ બહુ રાખે છે. એને બરોબર ખવડાવીએ, પીવડાવીએ, હુવડાવીએ. આ આસન અહીંયા સારું ફાવશે, અહીંયા નહીં સારું ફાવે, આ જમવાનું બરોબર નથી, આ જમવાનું સારું છે. આવી બધી આપણે સંભાળ દેહની રાખીએ છીએ. પણ દેહની સંભાળ જ નહીં. હરી ઈચ્છાએ હરે ફરે, કરે કૃષ્ણ ભજનજી. હરી ઈચ્છાથી જે આવે જેમ તેમ જેવું તેવું જ્યાં ત્યાં. જોગી બાપાનું સૂત્ર છે કે જેમ તેમ જ્યાં આગળ જે વસ્તુ મળે એનાથી નિર્વાહ કરી લેવાનો. મળે તો ભલે, ના મળે તો ભલે, પણ આપણે જે મળે એનાથી કે સારું નરસું કરે જ નહીં. જે કોઠારમાંથી મળે એ વસ્તુથી આપણો નિર્વાહ. જે ઠાકોરને થાળ જોડે એનાથી આપણો નિર્વાહ. પણ જોદા ફાંફા મારવાનો નહીં કે આ સ્વાદ હારું આમ લાવો પેલું લાવો તે લાવો, કશું નહીં. એટલે અહીંયા આગળ છે એવી રીતે પણ કહે છે કોઈ પણ પ્રકારનું કાંઈ બીજો આગ્રહ નહીં. એટલે દેહની સંભાળ પણ ન રાખે. કે દેહને શું સંભાળ રાખવાની? ભગવાનને આપણે સંભાળ રાખવાની. દેહને એ તો પડવાનું છે. જે વખતે જે મળ્યું એનાથી નિર્વાહ કરી અને છે ખાવા માટે પેટ આ શરીર છે. આપણે શરીર ટકે એને માટે ખાવાનું છે ને. કેટલા માણસ સમજ્યા આપણે આ વિલાયતમાં અમે બધી ખા 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 ને ખા, સવારથી ઉઠે ત્યારથી જો ખાવા સારું જન્મ્યા હોય એવા કેટલાય માણસો ખાવા સારું જન્મ્યા, સવારથી ઉઠે ત્યાંથી ચાલુ થાય. પણ એને માટે શરીર નથી. યોગ્ય વ્યવસ્થિત શરીર ટકે એને માટે આપણે ખાવાનું ભગવાનની આજ્ઞા મળીને આપણે શુદ્ધ શાકાહારી તો એ ભગવાન રાજી થાય. એટલે કહેવાનું છે કે આ શરીર છે એને પણ એમ કે અમે સંભાળ ન રાખીએ એમ તમારી આજ્ઞા. એમાં હિંમત છે મનમાં, તમે કહો ને શું ન થાય. એમ બોલ્યા જ્યારે મુનિ જના, સોની પ્રભુજી થયા પ્રસન્ન. ભગવાન રાજી થઈ કે વાહ ખરા સુરવીર સંતો આપડા છે કે ગમે તે કરવા માટે તૈયાર થઈ ગયા તો ભગવાનનો રાજીપો થઈ ગયો. હજુ કર્યું નથી, આટલી ઈચ્છા બતાવી એમાં રાજીપો થઈ ગયો. કરે તો કેટલા રાજી થાય. કર્યું નથી હા ઘનશ્યામ બાબા કે તમે કોણ શું ના થાય
એટલી છાતી કાઢી એમાં ભગવાન રાજી થઈ ગયા. એટલે તો મોરી વાત કરે, એવું બને જ નહીં, થાય નહીં. પણ સ્વામી કે મોરી વાત કરીને હો શું અદભુત સમયો. અરે કશું સગવડ ના થયો તો કે અદભુત. અરે શું એની વાત ને શું વાત. જોગી બાપા એવી વાત બોલતા, મોરી વાત કરે ગમતી નહીં. એટલે મહારાજ આગળ જો મોરી વાત કરી તો મહારાજ રાજી થાત. આ તો હજુ કર્યું નથી, આ તો વાત જ કરી મહારાજ તમે કોણ શું ન થાય, આમ કરીએ તેમ કરીએ, એટલામાં ભગવાન રાજી થઈ ગયા. અને ખરેખર સાચી વાત કરવા, એવું નતું કે એમ કે આ વાત કરવા પૂરતી કહેતા મહારાજનું બળ લઈને બધું થઈ શકે છે એ એમને હિંમત પણ હતી. એટલે આ પ્રમાણે એ વાત સાંભળી અને ખૂબ રાજી થઈ ગયા. પછી મહારાજ તેમની આગળ કહે છે, ભગવાન બહુ રાજી થયા. રાજી થઈને શું કહે છે? કહે નાથ સુનો સાધુ સુર, એ તો અમને જણાય જરૂર. તમે બોલ્યા તે સર્વે સાચું, બીજામાં પણ નથી કાચું. મહારાજ પર વિશ્વાસ હતો, સંતો બોલ્યા છે પ્રમાણે કરી બતાવે એવા જ, એમાં કોઈ પાછા પડે એવા નથી. એટલે એ રીતે એમને વાત કરી, બહુ રાજી થયા. એક એક થી અધિક છો અંગે તમે, એવું જાણ્યું છે જરૂર મેં. એક વાત કહું માનો તમે, એક વાત કહું માનો તેહ, આપને આત્મા નહીં દેહ. માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેહ ન્યારું. એમ કહી છે સંતને વાત, સુની સાધુ થયા રડિયાત. નાથ કહે સુનો સહુજન, પૂરો થયો ઉત્સવનો દન. મહારાજ આ બધી વાત તો કરી, સંતોએ સુરવીરતાની બીજી ત્રીજી. મહારાજ પણ રાજી થયા, પણ મહારાજને કરાવવું છે શું એ વાત, આ પોતાના સિદ્ધાંતની વાત કરી કે માનો, આપણે શું કહ્યું? એક વાત કહું માનો તેહ, આપને આત્મા નહીં દે. આટલું મહારાજને કહેવું છે કે આપણે શું છે? આત્મા. આત્મા કરો એટલે એમાં બધી વસ્તુ સમજાય. એમાં માન અપમાન સુખ દુઃખ કશું નડે નહીં. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી બધું નડે છે. મારું તારું, રાગ દ્વેષ, ખાવું પીવું, બીજું ત્રીજું બધું શરીર સંભાળ. પણ જો આત્મારૂપ મનાય તો કોઈ જાતનો વાંધો આવે નહીં. એટલે મહારાજને આ સિદ્ધાંત પોતાને કરાવો છે કે આ બધું તમે કરી શકો એમ છે. આવું બધું લોકો દુનિયામાં આપણા કરતા ઘણા કરે છે. તપે એટલા બધા કરે છે, દેહનો અનાદર પણ એટલો છે, બધી વસ્તુ ત્યાગ રાખી, દુનિયાના પૈસા ટકા બધું ત્યાગ કરે, પણ આ પાછું તકે નહીં, હું પાછું આવી જાય. એટલે એ મહારાજને કાઢવું છે કે આપણે આત્મા છે, આપણે દેહ નથી. આપણે આત્મારૂપ માનવું કે જેથી કરીને આપણને વાંધો ના આવે. એટલે મારે કે આ પ્રમાણે આપણે આત્મા છે, દેહ નથી. અને ચૈતન્ય રૂપ આપણે માનીને આપણે દુઃખ રૂપ દેહ તેથી ન્યારું. આ દેહ કેવું છે? દુઃખ રૂપ છે ને, કે આ ખાવાનું માગે, પીવાનું માગે, હુડાવાનું સારું સારું બધું માગે. એટલે દુઃખ તો છે જ, પણ એ ક્યારેક એક દિવસ પડવાનું છે એમ માનીને મારે કે આપણે તો આત્મા છે, આત્મા મળતો નથી, નાશ પામતો નથી, એને કઈ જરૂર નથી. એ જો સ્વરૂપ આપણે માનીએ અને એ સિદ્ધાંત શ્રીમાં આપણે આપ્યો, નિજા આત્માનંદ બ્રહ્મરૂપમ. આ સિદ્ધાંત આપણને મહારાજ આપ્યો છે. અક્ષરરૂપ થવું, અને અક્ષરરૂપ આપણે એટલા માટે ગુણાત્મા સાથે લાયા, એ રૂપ આપણે થવાનું છે. અક્ષરરૂપ થવાનું, પુરુષોત્તમની ભક્તિ કરવાની છે. આપણને એટલા માટે આ મળ્યું છે. માટે આ સિદ્ધાંત મહારાજનો આપણે રાખવો, અને એ રાખીએ એમાં તપ, વ્રત, દાન, પુણ્ય બધું થઈ જાય છે. એટલે મહારાજ કહે છે કે આ પ્રમાણે તમારે બધા જે વાત કરી છે એમ સમજણ, એ આ સમજણ પાકી કરી અને તમે બધું કાર્ય કરજો. આ બધી વાત જોઈને સંતો પણ બહુ રાજી થયા. મહારાજ પછી બધાને કહ્યું કે આપણે આ ઉત્સવનો દિન હવે પૂરો થયો, બધા પણ તમે સાવધાન રહેજો, ત્યાંથી હવે આપણે સર્વે ચાલીશું. એમ કહી પ્રભુજી પધાર્યા, સંતે નિરખી અંતરે ઉતાર્યા. આકા સુખ જનને જીવને, શ્રાવણ વદી અષ્ટમી ને દિને. તે દી કર્યો છે ઉત્સવ વાલે, કરાવ્યો જો બન વરતાલે. આ અષ્ટમીનો ઉત્સવ મહારાજે વરતાલમાં કર્યો. મહારાજ બધા સંતોના સુખ આપી વિદાય આપ્યા, અને એ વરતાલની અંદર જોબન વરતાલો જે આવો મહાન જે હતો એ ભક્ત બન્યો, એના ઉત્સવ કરાવી અને મહારાજનું સુખ લીધું અને સર્વ પ્રકારે સુખ્યા થયા છે. તેથી શ્રીમદ એકાંત ધર્મ પ્રતક શ્રી સહજાનંદ સ્વામી શ્રી નિષ્કાંત મુનિજીતે ભક્તિદાની મધ્ય શ્રી નારાયણ ચરિત્રે જન્માષ્ટમી ઉત્સવ કર્યો. એ નામે 71મું પ્રકરણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.